સમાચાર વડોદરાથી સામે આવ્યા છે તો ડભોઈ વેગા ચોકડી પાસેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રોડના નાદોદી ભાગળ સુધી જવાના મેઇન રોડ પર મસ્ત મોટા ગાબડા ઠેર ઠેર પડ્યા હોવાથી રોડ વિભાગના અધિકારીઓ અંજાન તો આ સાથે જ અવરજવર કરતા વાહન ચાલકોમાં અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે। તો આ વહેલી તકે સ્ટેટ PWD વિભાગ દ્વારા રિપેર કરવા માટે વાહન ચાલકો દ્વારા માંગ ઉઠવા પામી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી મેઇન રસ્તો હોય, રોજ અવરજવર અહીંથી વાહનો કરી રહ્યા છે, તેથી દેશ વિદેશના પર્યટકો પણ અહીંથી પસાર થતા હોય છે। આ રસ્તા પરથી પસાર થતી વખતે કોઈ મોટી જાનહાનિ થશે તો તેનો જવાબદાર કોણ? અનેક સવાલો ઊભા થાય છે। તો જલ્દીથી જલ્દી આ ખાડા રિપેરિંગ થાય અને વાહન ચાલકોને આ અંતર્ગત ભારે હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે તંત્ર દ્વારા આ બાબતે ધ્યાન લેવામાં આવે તેવી લોકમાંગ પણ ચર્ચાઈ રહી છે। તો વાહન ચાલકોમાંથી મળતી વિગતો અનુસાર ડભોઈ વેગા ચોકડી પાસેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રોડ પર આવેલ નાંદોદી ભાગળ સુધી જવાનો જે મેઇન રોડ છે તેના પર મસમોટા ગાબડા છે। અવરજવર કરતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે PWD વિભાગના ઓફિસમાં આરામ કરતા કર્મચારીઓ અધિકારીઓ ક્યારે જાગૃત થશે? શું આ લોકો આ રસ્તે અવરજવર નહીં કરતા હોય? અનેક સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે। આવા રોડ પર પડેલા ગાબડા તેઓની નજરે નહીં પડતા હોય? અનેક સવાલો આ બાબતે જનતા પણ પૂછી રહી છે। તો વહેલી તકે સ્ટેટ PWD વિભાગ દ્વારા રોડ પર વહેલા ગાબડાને રિપેર કરવામાં આવે તેવી વાહન ચાલકોની લોકમાંગ ઉઠવા પામી છે। ડભોઈમાં મેઇન રોડ પર સ્ટેચ્યુ ઓફ યુનિટીના મેઇન રોડ પર આવા મોટા મોટા ખાડા પડી ગયા છે। કાલે સાંજે અંધારામાં બે બાઇકો અહીંથી જમ્પ મારીને એટલી બધી કૂદી છે, એ મરતા મરતા બચી ગયા છે। હવે એના માટે આ ખાડા પૂરવા માટે વિનંતી। હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી વાળો મેઇન રોડ જગ્યા કઈ છે? ખાડા પડી ગયા આ 17 પટેલ વાડીમાં જવાનો જે એન્ટ્રી છે એ મેઇન રોડ પરની છે। પૂરા કરે ખાડા? ના, પૂરા તો નથી। હવે કેટલા સમયથી છે? હવે એ તો જોઉં છું, એ રસ્તામાં છલકતા લગભગ મહિનો જેવું થયું। અધિકારીઓ છરકતા હોય ખરા? સરકે અધિકારીઓ રોજ ગાડીઓ આવે છે।